ભારત માતા કી, ભારતની નારી શક્તિનો બધાની એક વિનંતી છે સૌને કે ઉભેલા માણસો બેસી જાય તો સારું. આપણે ઉઘરોણી થઈએ ને તાણ ઉભેલા હોય, ઉભેલા હોય બધા ઉઘરોણીકાર કહેવાય. એટલે આપણે સમાજનું માન રાખીએ, આપણા સમાજના આગેવાનોનું માન રાખીએ, રાજકીય આગેવાનોનું માન રાખીએ, સમાજનું માન રાખીએ. એક સદારામ બાપાની જય બોલાવો, બધા બેસી જાઓ. બોલો પૂજ્ય સદારામ બાપાનો. આજના મંગલ અવસરમાં આદરણીય સમસ્ત રાજકીય આગેવાનોના સહકારથી બળદેવજીભાઈ, ચંદનજીભાઈ, કિરીટભાઈ સાહેબ, સમાજની દીકરીનું સન્માનનો સમારંભ યોજાયો હોય ત્યારે જેટલો મા બાપને હરખ હોય ને એટલો તમારા હૃદયમાં હોવો જોઈએ. અમારે તો આશીર્વાદ જ આપવાના હોય. એટલે તમે બધા એક જનાવર હતું, પણ મહારાણી પ્રતાપે કીધું હતું કે ભારતની સંસ્કૃતિને નુકસાન થાય એવું છે ચેતક. એ કહેતાની સાથે પોતાનો પ્રાણ આપી દીધો હતો. તો આ સંસ્કૃતિને બચાવવા માટે આપણે બધા એક રહીએ, સાથે રહીએ, સૌને સાથે રાખીએ, વ્યસનોથી દૂર રહીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને કલ્યાણકારી કામ કરવા વાળા માણસને સાથે રહીએ. એક દીકરી કામ કરવા માટે તૈયાર થઈ છે. તો બેન તો હિન્દી ભાષી છે, એમને હિન્દીમાં કહ્યું, જો બહારથી દિલ્હીથી સેન્ટરથી આવી અને આપણને એવું કહેતા હોય કે અમે આ દીકરીની હાથે છે તો આપણે બધા શું કરવાના છીએ? મને બધા ઓળખે છે એટલે મારે વિશેષ કહેવું નથી. ગોહિલ સાહેબ પણ આપણા આશ્રમમાં આવેલા છે, જગદીશભાઈ, બધા અમે 40-50 વર્ષથી સાથે છીએ. બળદેવભાઈ પક્ષની રીતે નહીં પણ પારિવારિક રીતે હું એમને મારો પોતાનો ભાઈ માનું છું. એટલે એ કોઈ પણ પક્ષમાં જાય તો હું એમની સાથે રહું છું. એટલે જે જોશી બરાબર છે અને તમે બધા બરાબર રહેજો. હાથ ઊંચો કરો. સાહેબ, ગોહિલ સાહેબ જોઈ લો, વાસનિક સાહેબ, અમારો સમાજ છે અને અમારી સમાજની સાથે 18 સમાજ આજે આવ્યા છે અને 18 સમાજને તાળીએથી વધાવો, કાયમ સાથે રહે. પત્રકાર મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે, આ સમાજનું સારું દેખાય એવું કોઈની ભૂલ થઈ હોય તો એને ડિલેટ કરીને પણ સારું દેખાય અને આ સમાજ ઊંચા પગેથી આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે, ભારત લેવલે સંદેશો પહોંચે એવી હું આપને વિનંતી કરું છું. હું બહુ ભણેલો ગણેલો છું, ગવર્મેન્ટ પેન્શનર છું. તમે ધોતિયું ભાળો એટલે એવું ના માનતા કે કોઈ મંદિરમાંથી હેડે. અને આખી દુનિયામાં COVID-19માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે. એટલે સમાજને મારી વિનંતી છે. સાથે ભરતભાઈએ કહ્યું છે, જાહેરાત નથી કરતો પણ એમણે કહ્યું એટલે યાદ અપાવું, આપણા સમસ્ત તમામ ગુજરાતીઓને રાજસ્થાનના રણુજામાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે મારે એમાં રહેવું નહીં. મારી ઉંમર પૂરી થઈ છે, પણ ગુજરાતીઓને રહેવાની કોઈ અગવડતા ન પડે એવી હાલના યુગની ધર્મશાળા આપણે બનાવવા જઈ રહ્યા છીએ.
બધા સમાજ ને રાજકીય આગેવાનો મને આશીર્વાદ આપો એટલે હું આપણા બધા જ ગુજરાતીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક, કોઈ પણ જુનાગઢમાં આશ્રમ છે ત્યાં પણ નિઃશુલ્ક સેવા ચાલે છે અને અહીંયા પણ હું નિઃશુલ્ક સેવા આપી શકું એવા તમે બધા મને આશીર્વાદ આપો, સાથ આપો અને આપણે પૂરું કરી શકીએ એવી વાર્તા સાથે બોલો ભારત માતા કી. આ દીકરીનું મોંબેરું પરિષદ યાદ રાખજો. અમારે બળદેવજી ધારાસભ્ય તરફથી રણુજામાં 2 રૂમોનો તમામ ખર્ચો આપવામાં આવશે. ધર્મશાળામાં 2 રૂમો અમારે ચંદનજી ઠાકોર સાહેબ તરફથી પણ આપવામાં આવશે. પાછી ફોની ના કરજો, 3 માળની બનાવવાની છે ધર્મશાળા. અને બકરા દોહે તો બોઘેણા ના ભરાય એ યાદ રાખજો. પત્રકાર મિત્રો, રણુજા વિશે તમે પણ એક લીટી લખજો જેથી અમારા સમાજને અને આપણા ગુજરાતીઓ તકલીફ ઓછી પડે. એ સેવામાં જતા જતા હું કંઈક સારું કરી શકું એવી પ્રાર્થના સાથે બોલો ભારતની નારી શક્તિનો. આભાર દોલતરામ બાપુ, આપણા સંતશ્રીનો. રણુજાની પણ વાત કરી અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ